શિવજીએ જ્યારે એને વરદાન આપ્યું રાવણને, અખૂટ શક્તિ આપી, એણે પોતાની જ્યાં પ્રભુએ એને શક્તિ આપી, જેને આપી તો એની સામે જ અજમાઈ રહ્યો છે. એણે પોતાના હાથથી જે કૈલાસ ઉપર ભગવાન અને મા ભવાની બેઠેલા હતા, શિવજી અને માતાજી, એ કૈલાસને આખો ઊંચો કરવાનો. ત્યારે શિવજી તો સમાધિમાં હતા, પણ ખબર પડી ગઈ, કારણ કે મેં કહ્યું ને આપને કે ગુરુ પણ છે શિવ, એટલે ચલાવી ના લે. હું તને આપું છું તારું કૃપાપાત્ર છે, પણ કૃપાપાત્રે કૃતજ્ઞ ન થવું જોઈએ. તો આટલી બધી તારી હિંમત. અને પછી શિવજીને લાગ્યું કે ના, હવે આને આની ઓકાત બતાવી દેવી જોઈએ. ભગવાન શિવે કંઈ ના કર્યું, પોતે બેઠા જ હતા સમાધિમાં. ભગવાને ફક્ત પોતાના અંગૂઠાનો એક સહેજ સ્પર્શ કર્યો હોય, એમાં કૈલાસ આખા નીચે દબાઈ ગયો. આ રાવણ આજે છઠ્ઠા પાતાળામાં જતો રહ્યો, અને ત્યાં બેઠા બેઠા પછી સ્તુતિ કરે, જટા